નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચકચારી બિટકોઇન કૌભાંડ તત્કાલીન કેસ છે તેમાં તત્કાલીન એસપી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં હાજર થયા અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઈ અનંત પટેલ સહિત 14 આરોપીઓ દોષિત જાહેર થયા છે. તો આરોપીઓ ઉપર આઈપીસીની ધારા 364A, 342, 365, 384, 166, 120B, 506(2), 504, 323, 201, 167, 119 પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 7, 13A1, 13(3)(2)(1) 15 નોંધાયો હતો ગુનો અને સરકાર તરફે આ કેસમાં કુલ 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો અને વર્ષ 2018માં આ કેસમાં ફાઇલ થયું હતું ચાર્જશીટ. અંતિમ દલીલો 3 મહિના જેટલો સમય ચાલી હતી અને કેસમાં 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા. તો ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલિયાએ સરકાર પક્ષના કેસને નહોતું આપ્યું સમર્થન. રાજેશ રૂપારેલિયાની વધારાની સાક્ષી તરીકે લેવાઈ હતી જોવાની. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, કે આ કેસ અંગે શું વધુ માહિતી, કારણ કે દોષિત જાહેર કરાયા છે? સંદર્ભ પૂર્વ ભૂમિકા કહી દઉં આ કેસની તો વર્ષ 2018નો આ જે ચકચારી બિટકોઇન કૌભાંડ હતું તેમાં કેટલાક આરોપીઓ જે છે તે આરોપી શૈલેષ ભટ્ટ સહિત અન્ય લોકો સાથેથી જે બિટકોઇન જે છે પડાવી લેવાનો આખો મામલો હતો અને સૌ પ્રથમ ફરિયાદ જે છે તે નલીન કોટડિયા અને અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ સહિત અનંત પટેલ સાથેના 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ હતી અને તેની કેસની તપાસ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવતી હતી. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની તપાસ કરી અને 172 જેટલા સાક્ષીઓ જે છે તે તપાસમાં મૂકવામાં આવ્યા હતા. સાથે સાથે અલગ અલગ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા તે નિવેદન પણ અંદર દાખલ કરવામાં આવ્યા હતા અને જેનું ચાર્જશીટ વર્ષ 2018માં જ ફાઇલ કરી દેવામાં આવ્યું હતું. જોકે આ કેસમાં આજે હાજર રહેવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ તરફથી જે આરોપીઓ જે છે તેમને હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ તમામ આરોપીઓ આજે હાજર રહ્યા હતા. જેમની સાક્ષીમાં આ તમામ જે ગુનાઓ જે છે તે દોષિત સાબિત થયા છે અને આરોપીઓ પર અગાઉ જે કલમો લાગી હતી જેમાં પ્રિવેન્શન એક્ટ અને આઈપીસી એક્ટ હેઠળની વિવિધ જે ગંભીર કલમો હતો તેમના હેઠળ તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હવે કઈ કલમો પર કેટલા તેમને દોષિત જાહેર કરવામાં આવે છે તે બાબતની અંદર સુનાવણી હાથ ધરાશે. જી, હવે જ્યારે દોષિત જાહેર થયા છે તો કયા પ્રકારની સજા થઈ શકે છે? જે કલમો ઉમેરવામાં આવી છે અથવા તો જે કલમો અત્યારે આપણને જોવા પણ મળી રહી છે, દાખલ કરાઈ છે, તેના આધારે કઈ સજા? ચોક્કસથી સજા અત્યારે હાલ કેટલી થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે રીતે પ્રિવેન્શન કરપ્શન એક્ટ લાગેલા છે, સરકારી અધિકારી છે અને સાથે સાથે તેમની ઉપર જે આઈપીસીની ગંભીર કલમો લાગી છે તો તેમાં 7 થી 10 વર્ષની સજાનું પ્રાવધાન જે છે તે રાખવામાં આવ્યું છે અને અલગ અલગ કલમો જે છે 364, 342, 365 નામની આ જે અલગ અલગ કૌભાંડની કલમો હતી તેમાં આઈપીસી કલમો હેઠળ તેમને જે વધારેમાં વધારે સજા થાય તે માટે સરકારી પક્ષ તરફથી દલીલો જે છે તે રજૂઆત કરવામાં આવશે અને સાથે સાથે તેમના આરોપી પક્ષ તરફથી જે વકીલ રાખવામાં આવે છે તે વકીલ પણ આ બાબતે કલમ રદ થાય તે માટેની દલીલો કરશે ને ત્યારબાદ જ આ જે ચુકાદો છે તે કોર્ટ પોતાનો સંભાળશે. જી, આ કેસ પરથી એક વાત અહીંયા ચોક્કસ સાબિત પણ થઈ રહી છે મૌલિક, કે પૂર્વ ધારાસભ્ય છે, આ સાથે પોલીસ વિભાગમાંથી પણ છે, એટલે એસપી પણ છે, તત્કાલીન એસપી પણ છે. તો સવાલ અહીંયા એ પણ છે કે કોઈ પણને છોડવામાં નહીં આવે, એટલે કાયદો કોઈ પણને નહીં છોડે. ચોક્કસ સંધ્યા, છેલ્લા 7 વર્ષથી આ કેસ જે છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે અને વર્ષ 2018માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવ્યું હતું. અંતિમ દલીલોની વાત કરીએ તો અંતિમ દલીલો જે છે છેલ્લા 3 મહિનાથી ચાલતી હતી અને ત્યારે આ કેસમાં અત્યારે હાલ ચુકાદો આવ્યો છે, પરંતુ ચુકાદે આવતા જ જે લોકો દોષિત જાહેર થયા છે તેમાં પોલીસ અધિકારીઓ હોય કે પૂર્વ ધારાસભ્ય, આ તમામ ઉપરથી એક ચોક્કસની વાત સાબિત થાય છે કે ન્યાય મંદિર ઉપર લોકોને જે વિશ્વાસ છે તે અડગ રહેશે અને તેનાથી ચોક્કસ કહી શકાય કે કોઈ પણ વ્યક્તિ જે ભોગ બનનાર હોય તો તેને ન્યાય જરૂર મળે છે અને જે આરોપીઓ હોય છે તેને સજા પણ ચોક્કસ થાય છે. જી, આપનો આભાર. અને હવે વાત કરીશું વરસાદની. તો છેલ્લા 6 કલાકમાં 75 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ ડોલવણમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરોમાં 4.25, વાલોડમાં 3.5 ઇંચ વરસાદ છે, ઉમરેઠમાં 3.25, નડિયાદમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે.
ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ, મહુવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 15 તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સાબરકાંઠામાં પણ વરસાદ યથાવત. ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા છે. ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની સાથે લોકોની પરેશાની વધી છે અને હાલ પાણીના નિકાલ માટે પ્રયાસ પણ તેજ કરાયા છે. તાપીના ડોલવણમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ છે. 2 કલાકમાં ખાબક્યો છે 5 ઇંચથી વધુ વરસાદ. અંબિકા, પૂર્ણા, ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને ભારે વરસાદથી નવસારીમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. 2 કલાકમાં 5 ઇંચ વરસાદના પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઓલણ, પૂર્ણા સહિતની નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. 2 કલાકમાં જ ડોલવણ તાલુકામાં 5.2 ઇંચ વરસાદ પડતા નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે. વાલોડ તાલુકામાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે. અંબિકા, પૂર્ણા, ઓલણ નદી અત્યારે તોફાની બની છે. ભારે વરસાદથી નવસારીમાં પૂરનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. તો 2 કલાકમાં ખાબક્યો છે 5 ઇંચથી વધુ વરસાદ. જે આગાહી હતી એ મુજબ જ વરસાદ વરસી રહ્યો છે અને નદીઓ તોફાની બની છે તો ગાંડી તૂર બનીને વહી રહી છે. કાંઠા વિસ્તારના લોકોની મુશ્કેલી હજુ વધી શકે છે જો આ વરસાદ આ જ રીતે યથાવત રહ્યો તો. 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું. તો ખેડાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ છે અને નડિયાદમાં 2 ઇંચ વરસાદથી ભરાયા છે પાણી. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. ડભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ પર ભરાયા છે પાણી. સંતરામ મંદિર રોડ, રબારી કોલોનીમાં પણ પાણી ફરી વળ્યા છે. તો ખેડાના હાલ બદતર થઈ રહ્યા છે કારણ કે 2-3 દિવસ પહેલા સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું હતું અને કેટલાય ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી અને હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે સર્વત્ર પાણી થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી ખેડા જિલ્લાના નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. નડિયાદની અંદર સામાન્ય વરસાદમાં જ જે નગરપાલિકાની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે. અત્યારે જો ઊભો છું મારી પાછળ તમે જોઈ શકો છો શ્રેયસ ગંડાળું છે. જે શ્રેયસ ગંડાળાની અંદર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે આગળ અત્યારે વાહન વ્યવહાર બંધ કરી દેવાનો છે. જો કે બીજી બાજુ અત્યારે હાલમાં પણ કેટલાક વાહન ચાલકો પોતાના જોખમે પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો 2 ઇંચ જેટલા વરસાદની અંદર આ સ્થિતિ સર્જાય છે. જો વધુ વરસાદ પડે તો હજુ પણ નડિયાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. નડિયાદની મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે નડિયાદનો રબારી કોલોની વિસ્તાર છે તેમજ જે સંતરામ મંદિર રોડ છે, કલેક્ટર કચેરી છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા છે અને બીજી બાજુ હજુ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે જો વરસાદ વરસે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વધુ પાણી ભરાઈ શકે છે અને જેના લીધે અત્યારે જે વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાયા છે અને જો હજુ પણ આ પ્રકારે વરસાદ વરસશે તો પછી જે નીચાણવાળા વિસ્તારો પરિસ્થિતિ બનશે તેવી પરિસ્થિતિ અત્યારે લાગી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદથી કોતરોમાં આવ્યા છે પૂર. પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. સ્થાનિકોએ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો. ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર ફરી વળ્યા પાણી. તો કોતરના લો લેવલનો જે કોઝવે છે તેના ઉપરથી પાણી ફરી વળ્યા હતા. રસ્તો પણ શોધે જડતો ન હતો. આવા સમયે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. સામે કાંઠે વિદ્યાર્થીઓ ફસાયા હતા જેઓને બહાર કાઢવા માટે અનેક લોકોએ મહેનત કરી હતી. ભારે વરસાદથી નદી કોતરોમાં અત્યારે પાણીની ભરપૂર આવક થઈ છે અને વાવડી ગામે શાળાના 150 જેટલા બાળકો ફસાયા હતા. તો સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું છે ઓરેન્જ એલર્ટ. જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદ છે જેના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે અને મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ છે. તો આમલી ડેમની પૂર્ણતા જે છે સપાટીથી માત્ર 1 મીટર જ બાકી રહી છે એટલે કે સંપૂર્ણ ભરાવાને 1 મીટર બાકી રહ્યો છે. આમલી ડેમના 3 દરવાજા ખોલાતા માંડવીના ગોળધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો થયો છે. ગોળધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા. તો સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો. હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પિકઅપ વિયરમાંથી 8,500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે અને જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું છે. હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. તો સુરતના ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, જેના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. મોટા બોરસરા ગામે સિઝનમાં 6ઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબી ગયો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો નડગચોંડથી ઘોડ વળહદને જોડતો અંબિકા નદી પરનું જે પુલ હોય, નાના નાના પુલિયા છે, જીવના જોખમે લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા છે. ખેડૂતો નદી પસાર કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જિલ્લામાં 10થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આવા સમયે જીવને જોખમમાં મૂકીને લોકો એ પસાર કરી રહ્યા છે. તો 15થી વધુ ગામો પ્રભાવિત થયા છે અને આવામાં એક છેડેથી બીજા છેડે ગયેલા લોકો પોતાના ઘરે પરત ફરવા માટે આ જ રીતે જીવને જોખમમાં મૂકીને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. તો પંચાયત હસ્તકના 10 માર્ગો અને કોઝવે ઓવરટેપિંગ થવાના કારણે બંધ છે. ડાંગ જિલ્લાના 15 જેટલા ગામો સંપર્ક વિહોણા છે. હજારો લોકોના જનજીવન ઉપર અસર પડી છે. અમદાવાદમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 16,927 ઓપીડી નોંધાઈ. તો 12,000ની ઓપીડી 16,000એ પહોંચી ગઈ. ડેન્ગ્યુના 553 સેમ્પલમાંથી 102 કેસ પોઝિટિવ નોંધાયા. મેલેરિયાના 1,078 સેમ્પલમાંથી 25 કેસ પોઝિટિવ આવ્યા છે. વાયરલ ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. બાળકોની ઓપીડીમાં પણ વધારો થયો. બાળકોના તાવ, શરદી, માથાના દુખાવાની ફરિયાદ પણ વધી છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 16,927 એટલે કે લગભગ 17,000 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં નોંધાયા. ગયા અઠવાડિયામાં 594 એટલે કે લગભગ 600 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા. તેમાંથી 102 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અમરેલી ખાંભામાં દીપડાના આટાફેરા. મોતિયાળા રોડ પર દીપડાના આટાફેરા જોવા મળ્યા. દીપડાની અવરજવર સીસીટીવીમાં કેદ થઈ છે. 3 દિવસમાં દીપડાએ 3 પશુઓનો શિકાર કર્યો છે. વન વિભાગે પાંજરે પૂરવા માટે કવાયત પણ હાથ ધરી છે. તો 3 દિવસમાં દીપડાએ 3 પશુનો શિકાર કર્યો છે અને પશુપાલકોમાં અત્યારે ચિંતા વ્યાપેલી છે. અમરેલીના આ દ્રશ્યો છે. તો જંગલ વિસ્તાર છોડી વાડી વિસ્તાર અને ગામડાઓમાં દીપડો આંટા મારતો દેખાયો છે. એટલું જ નહીં, શિકારની શોધમાં આવ્યો હતો અને તેણે 3 શિકાર કર્યા છે 3 દિવસમાં, જેથી પશુપાલકો હવે માંગ કરી રહ્યા છે કે દીપડાને પાંજરે પૂરવામાં આવે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની રી એન્ટ્રી. અરવિંદ રૈયાણી શહેર ભાજપ સંગઠનમાં એક્ટિવ થતા સમર્થકો ખુશખુશાલ છે. અરવિંદ રૈયાણીના સમર્થકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને સંગઠનથી શક્તિ અને શક્તિથી સેવાના મંત્રને જીવંત રાખનારની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી તેવા પોસ્ટર પણ લખ્યા છે. અને લાંબા સમયથી અરવિંદ રૈયાણી શહેર ભાજપના રાજકારણથી દૂર હતા. મનપાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા હવે પક્ષે આદેશ કરતા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. તો સમર્થકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે સંગઠનથી શક્તિ અને શક્તિથી સેવા. તો સેવાના કામ અર્થે જ જોડાયેલા અરવિંદ રૈયાણી તેવું સમર્થકોનું કહેવું છે. અને હવે ચૂંટણી પહેલા તેમની રી એન્ટ્રી અને એક્ટિવ થયા છે, જેથી ખુશ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, સમર્થકોમાં ખુશી છે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો આવતીકાલે સામાકાંઠા વિસ્તાર એટલે કે વિધાનસભા 68ની અંદર ગોપાલ ઇટાલિયાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાત્રે 8 કલાકે ગોપાલ ઇટાલિયાની
જાહેર સભા થવાની છે પાટીદારોના પ્રભુત્વવાળી બેઠક ઉપર. જ્યારે પાટીદાર નેતાની જાહેર સભા થવાની હોય ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પોતાના જે જૂના જોગીઓ છે તેમને એક્ટિવ કરવાની સૂચના છે તે આપવામાં આવી છે અને તે અંતર્ગત પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની રી એન્ટ્રી થઈ છે. અરવિંદ રૈયાણીની રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં એક્ટિવ થતા તેમના સમર્થકો છે તે ખુશખુશાલ થયા છે. સાથોસાથ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરવામાં આવી છે કે સંગઠનથી શક્તિ અને શક્તિથી સેવાના મંત્રને જીવંત રાખનારા સક્રિય રાજકારણમાં ફરી એક વખત એક્ટિવ થયા છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી અરવિંદ રૈયાણી શહેર ભાજપના રાજકારણથી દૂર હતા. જોકે મનપાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી બચ્યા છે ત્યારે તે પૂર્વે જ પક્ષ દ્વારા જૂના જોગીઓને એક્ટિવ કરવામાં આવ્યા છે. આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ભુજમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે અને સંસ્કાર કોલેજના પ્રિન્સિપાલનું નિવેદન. વિદ્યાર્થીનીએ 1 મહિના પહેલા એડમિશન લીધું હતું. આરોપી ક્યારેય કોલેજ આસપાસ જોવા નથી મળ્યો. આરોપી ગાંધીધામમાં વિદ્યાર્થીનીનો પાડોશી. આરોપી વિરુદ્ધ પોલીસે 302ની કલમ ઉમેરી હત્યાનો ગુનો નોંધ્યો છે. BCA પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને બચાવવા માટે વચ્ચે પડેલ મિત્રને પણ છરીના ઘા માર્યા છે. તો વિદ્યાર્થીની ગાંધીધામની રહેવાસી છે અને હાલ ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહીને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરે છે. તો સાંજના સમયે જ્યારે કોલેજના ગેટ પાસે પહોંચી ત્યારે આરોપી મોહિત સિદ્ધપુરાએ હુમલો કર્યો હતો. 19 વર્ષીય વિદ્યાર્થીનીને ગળાના ભાગે ઈજા પહોંચી છે અને યુવતીને બચાવવા જતા જયેશ ઠાકોરને પેટ અને અન્ય ભાગોએ છરીના ઘા વાગ્યા છે. તો વિદ્યાર્થીની ગળાનું ઓપરેશન કરાવવામાં આવ્યું. જો કે મોડી રાત્રે યુવતીનું મોત નીપજ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી મોહિતને ઝડપી લીધો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી. ક્યારે પણ નહીં, એ લોકો કેમ્પસમાં પણ નથી આવેલા. એ લોકો બારે રહીને જ આ બધી વસ્તુ કરેલી છે. કેમ્પસમાં ક્યારે એમને જોવામાં આવેલા નથી. છોકરી જે છે અત્યારે ફર્સ્ટ યરમાં જ એડમિશન લીધેલું છે. તો અમે કદાચ કહી શકાય તો 1 મહિનાથી અમે લોકોએ ફર્સ્ટ યરનું જે ભણતર છે એ ચાલુ કરેલું છે અને વિદ્યાર્થી 1 મહિનાથી અહીંયા આવે છે, પણ અગાઉ આવું ક્યારેય ઘટના બની નથી. અમદાવાદમાં 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ડરના માર્યા વાલીઓ શાળા છોડવા લાગ્યા છે. અત્યાર સુધીમાં 160 વાલીઓએ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ લીધું છે અને હજુ પણ ઘણી અરજીઓ પેન્ડિંગ છે. તો અન્ય શાળામાં પ્રવેશ માટે ડીઓ કચેરી પ્રક્રિયા કરાઈ રહી છે. ડીઓ તરફથી વાલીઓને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 250થી વધુ ઇન્ક્વાયરી આવેલી છે અને 160 જેટલા LC જે છે એના માટેની અરજી આવેલી છે અને એમના LC તૈયાર કરીને તેમને આપવામાં આવી રહ્યા છે. જે કોઈ એડમિશન માટે આવે છે તેમને નજીકની શાળાઓમાં તેમની ઈચ્છા મુજબની શાળાઓમાં જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં પ્રવેશ માટે તેમને મદદ કરવામાં આવે છે. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો છે અને જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિની રચના કરાઈ છે. સમિતિના સભ્યો મેયર અને કમિશનરને મળ્યા હતા. તો એમસીની ભાડે આપેલી જમીન પરત લેવા માટે રજૂઆત કરાઈ છે. સ્કૂલ સરકાર હસ્તગત કરવા માટે માંગ કરાઈ છે. સ્કૂલમાં ધર્માંતરણનું શિક્ષણ અપાતું હોવાનો પણ આરોપ લાગ્યો છે. અમદાવાદના ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલ સામે આદેશ. ડીઓએ આપ્યા છે તપાસના આદેશ. FRCના નિયમ વિરુદ્ધ ફી લેવાતી હોવાની ફરિયાદ છે. તો વાલીએ સ્કૂલ વધુ ફી ઉઘરાવતી હોવાની કરી છે ફરિયાદ અને અમદાવાદ ડીઓએ ફરિયાદ મળતા કાર્યવાહી અને તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે. શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે. તપાસ રિપોર્ટ આવેથી હકીકત માલુમ પડશે કે ખરેખર આક્ષેપ સાચો છે કે ખોટો છે. આક્ષેપ સાચો ઠરશે તો તે પ્રમાણે FRCમાં રિપોર્ટ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરામાં અકસ્માત બાદ બબાલ થઈ છે. બાઇક અને કાર વચ્ચે થયો હતો અકસ્માત. અકસ્માત બાદ 2 જૂથના લોકો સામસામે આવી ગયા. અકસ્માત બાદ બાઇક ચાલકને માર્યો માર અને ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાઓએ પોલીસ પર રોષ ઠાલવ્યો છે.
સુરતમાં રેસ્ટોરન્ટમાં 2 લાખની ચોરી થઈ છે. ચોરી કરી પ્લેનમાં પશ્ચિમ બંગાળ ભાગ્યો હતો ચોર. સુરતમાં મુંબઈ ટ્રેનમાં ગયો હતો ચોર અને ક્રાઇમ બ્રાન્ચે રાજુ મંડલની ધરપકડ કરી છે. ચોરીના રૂપિયા ઓનલાઈન ગેમમાં હારી ગયો હતો તો હેલ્પરે હેલ્મેટ અને રેઇનકોટ પહેરીને કરી હતી ચોરી. પાટણમાં હોર્ડિંગ મુદ્દે હોબાળો થયો છે. હોર્ડિંગ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલ અને નગરપાલિકા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર આમને સામને આવી ગયા. નગરપાલિકાએ એકાએક શહેરમાં લગાવેલા હોર્ડિંગ હટાવવાનું કામ શરૂ કરતા હોબાળો થયો છે. પાટણમાં લગાવેલા હોર્ડિંગનો કોઈ પણ ચાર્જ નગરપાલિકાને આપવામાં આવ્યો નથી. પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે પોલીસને સાથે રાખી એકાએક હોર્ડિંગ ઉતારવાનું કામ શરૂ કર્યું હતું. તો પાલિકા ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો વચ્ચે થયો હતો હોબાળો. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કોંગ્રેસના કાર્યકર્તાઓને ગુંડા કહ્યા હતા. ચીફ ઓફિસરે કહ્યું કે પાલિકાની ટીમ સાથે બેહુદું વર્તન કરાયું. ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન છે કે હોર્ડિંગ લગાવવા મુદ્દે પાલિકામાં પરમિશન માંગી હતી અને અમે એજન્સીને પૂછીને હોર્ડિંગ લગાવ્યા હતા. તો અમારા હોર્ડિંગ ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે અને ચીફ ઓફિસરનું મગજ ઠેકાણે નથી અને એટલે તે ગમે તે બોલે છે. આજે ધારાસભ્ય છે, જાહેર સેવક છે, તો એમને એટલીસ્ટ પોતાના કાયદા, પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ. નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ. અત્યારે પણ એમને આવી અને રીતસરનું એવું બેહુદું વર્તન કર્યું અને એવું એમના અનુયાયીઓ અને એમાં સમર્થકો આવી ગયા છે એ પણ બેહુદું અને ગુંડાગીર્દીવાળું વર્તન કરે છે. અમે એજન્સીને પૂછ્યું અને એજન્સીને પૂછીને અમે બેનર લગાવ્યા છે. ચીફ ઓફિસર એવું કહે છે કે આ માલિકી અમારી છે. જ્યાં સુધી કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ રદ ના થાય, એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી મિટિંગમાં મૂકેલા છે. તો અમારા બેનર ગેરકાયદેસર રીતે હટાવવામાં આવી રહ્યા છે. રાજકોટમાં આંગણવાડીની અલગ દલગ જગ્યા માટે ભરતી માટે ફોર્મ ભરાઈ રહ્યા છે અને ત્યારે મામલતદાર કચેરી સામે ઉમેદવારોની લાંબી લાઈન છે. ઉમેદવારો 2 દિવસથી લાઈન લગાવી રહ્યા છે અને એક જ કામ માટે વારંવાર ધક્કા પણ ખાઈ રહ્યા છે, જેના કારણે તેઓ નારાજ છે તેમજ સુવિધાઓનો અભાવ છે અને તેથી ઉમેદવારો ફોર્મ ભરતા સમયે જે સુવિધાઓ છે તે વધારવાની માંગ પણ કરી રહ્યા છે. રાજ્યભરમાં આંગણવાડી માટેની બહેનોની જે ભરતી થવાની છે તેમના ફોર્મને લઈને રાજકોટમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. હું સવારે 8 વાગ્યાથી આવી છું અને અમે અહીંયા ઘણા બધા લેડીઝ લાઈનમાં ઊભા છે. અમારે અવ્યવસ્થા થાય છે. સરકાર પાસે એ માંગ છે કે ડેટ વધારે તો સારું. સવારે 9 વાગ્યાથી આવ્યા છીએ. હજી અહીંયા લાઈનમાં જ ઊભા છીએ. હજી વારો ન થયો. કાલે આવ્યા હતા ઇવન, અને કાલે 5:30 વાગે ગયા આવ્યા હતા તો એ કે હવે પૂરું થઈ ગયું છે, કાલે આવજો એ કે 10 વાગે. છોકરાઓને લઈને આવ્યા હોય પણ તો હજી કોઈ અહીંયા હજી આવ્યું નથી ને કાંઈ કાર્યક્રમ ચાલુ નથી કર્યો, આગળ નથી વધ્યા, કોઈ આવ્યા જ નથી. કેવી તકલીફ પડતી હોય છે? તકલીફ તો પડે જ ને. આવા તડકામાં છોકરાઓને લઈને અમારે આવવાનું જ હોય કામ, એટલે તો આવવું તો પડે જ. કરીને અલગ અલગ ડોક્યુમેન્ટ માટે એક જ કામ માટે અવારનવાર ધક્કા થતા હોવાનું પણ અહીંયા ઉમેદવારોનું કહેવું છે. ત્યારે જ્યારે અહીંયા સુવિધા છે તે પણ ઘણી વધારવાની જરૂર હોવાનું જે છે ઉમેદવારોનું કહેવું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. નર્મદા રત્ન એવોર્ડનું આયોજન કરાયું. નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સેવાઓ આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને મોમેન્ટો અને શાલ અર્પણ કરાઈ હતી. આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ મનસુખ વસાવા, જશુ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ હાજર રહ્યા. આ એવોર્ડ સમારોહનો હેતુ જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને ઓળખ આપવાનો હતો અને જેથી સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિશીલ યોગદાન આપનારા વ્યક્તિઓ પ્રેરણા સ્ત્રોત બની શકે છે. સામાજિક ક્ષેત્રે પણ કામ કરનારા એવા અનેક સુંદર કામગીરી કરી છે તેવા લોકોનો આજે સન્માનનો અને એવોર્ડનો કાર્યક્રમ યોજ્યો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.